टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહેસાણાથી સમાચાર છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની અછત હોવાનું સામે આવ્યું છે। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં પણ સ્ટાફની અછત હોવાનું સામે આવ્યું છે। 1980ના મહેકમ સામે 1117 જગ્યાઓ ભરાયેલી છે। આરોગ્ય કેન્દ્રોમાં 803 જેટલી જગ્યાઓ ખાલી છે। કુલ મહેકમ સામે જિલ્લામાં 40.56% જગ્યા ખાલી છે। જિલ્લાના 57 આરોગ્ય કેન્દ્રોમાં ખરાબ સ્થિતિ હોવાની વાત પણ સામે આવી રહી છે। કેટલી જગ્યાઓ ખાલી છે તે પણ આપણે જણાવી દઈએ તો પીએચસીમાં 516ના મહેકમ સામે 342 જગ્યા ખાલી છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 513ના મહેકમની સામે 73 જગ્યા ખાલી છે। આ તરફ સીએચસીમાં 14.23% સ્ટાફની ઘટ છે। શહેરી આરોગ્ય કેન્દ્રોમાં 59.01% સ્ટાફની અછત હોવાનું સામે આવ્યું છે। ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોની અંદર 41.45% સ્ટાફની ઘટ હોવાનું સામે આવ્યું છે। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોની અંદર 35.25% સ્ટાફની ઘટ હોવાની વિગતો સામે આવી છે। સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે આરોગ્ય વિષયક સુવિધાઓ ઊભી કરવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ માટે ગ્રામ્ય સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। પણ મહેસાણા જિલ્લાના જે ડેટા સામે આવ્યા છે આ ડેટા જોઈને એ સવાલ મહત્વપૂર્ણ બની જાય છે કે શું ડૉક્ટર્સ અને સ્ટાફની અછત વચ્ચે લોકોની સારવાર યોગ્ય રીતે થઈ શકે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના પ્રાથમિક શહેરી જે આરોગ્ય કેન્દ્રો છે તેમાં 59.01% સ્ટાફની અછત છે, જ્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં 35.25% જેટલી સ્ટાફની અછત છે। જ્યારે મુખ્ય જિલ્લાની જે સરકારી હોસ્પિટલ છે તેમાં પણ મોટાભાગના સ્ટાફની જગ્યાઓ ખાલી છે। મહેસાણાની સરકારી હોસ્પિટલોમાં 41% સ્ટાફની ઘટ જોવા મળી રહી છે। સરકારી હોસ્પિટલોમાં 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ 1980 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવેલું છે। આ મહેકમ સામે 1117 જેટલી જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે 803 જગ્યાઓ ખાલી છે। કુલ મહેકમ સામે જિલ્લામાં 40.56% જગ્યાઓ ખાલી છે। સરકારી હોસ્પિટલોમાં મહેકમ સામે સૌથી ખરાબ સ્થિતિ 57 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની છે। પીએચસીમાં 516ના મહેકમ સામે 342 જગ્યાઓ ભરાયેલી છે, એટલે કે 66.28% સ્ટાફની અછત જોવા મળી રહી છે। જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 513ના મહેકમ સામે 73 જગ્યાઓ ખાલી છે, એટલે કે સીએચસીમાં સૌથી ઓછી ઘટ જોવા મળી રહી છે। અહીં 14.23% જેટલી સ્ટાફની ઘટ જોવા મળી રહી છે। શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ 59.01% સ્ટાફની અછત જોવા મળી રહી છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એટલે કે જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલમાં 41.45% જેટલી સ્ટાફની ઘટ જોવા મળી રહી છે। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં પણ 35.25% સ્ટાફની ઘટ જોવા મળી રહી છે, જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ગ 1ના અધિક્ષકની 2 જગ્યા 2002 અને 2005થી ખાલી છે। આ જગ્યાઓ હજુ સુધી ભરાઈ નથી। એટલે કે મહેસાણા જિલ્લાની જો આરોગ્ય વિષયક સેવા અને સુવિધાની વાત કરવામાં આવે તો સરકારે જિલ્લા સ્તરે, ગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી સિવિલ હોસ્પિટલ કાર્યરત કરી છે। આ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। પણ જે મહત્ત્વપૂર્ણ બાબત કહી શકાય, સ્ટાફની અછતને કારણે લોકોને જે આરોગ્ય વિષયક સુવિધાઓ પહોંચવી જોઈએ તે પહોંચી શકતી નથી। કારણ કે મહેસાણા જિલ્લામાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સૌથી ખરાબ સ્થિતિ છે, સ્ટાફની ભારે અછત જોવા મળી રહી છે અને 59.01% જેટલા સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નથી, જ્યારે સરકારી સિવિલ હોસ્પિટલમાં પણ મોટાભાગની જે મહત્ત્વપૂર્ણ જગ્યાઓ કહી શકાય તે ખાલી છે। અને આ ડેટાને કારણે સવાલ ચોક્કસ ઊભો થાય કે શું સરકાર દ્વારા જે રીતે આરોગ્ય વિષયક સુવિધાઓ ઊભી કરવાનો દાવો કરવામાં આવ્યો છે, આરોગ્ય વિષયક સેવા આપવાનો દાવો કરવામાં આવ્યો છે, આ સેવાઓ સાચા અર્થમાં લોકો સુધી સ્ટાફની અછત વચ્ચે પહોંચી શકે ખરી? કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।